સંતરામપુર અને મહીસાગર જિલ્લા માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ ઉગ્ર સાથે મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગુજરાત રાજ્યના સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે। ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા ને શોષિત વર્ગના ઉદ્ધાર માટે સમર્પિત કર્યું હતું। મહાત્મા જ્યોતિરાવ ફૂલે સામાજિક સમાનતા, શિક્ષણ, સ્ત્રી મુક્તિના ક્ષેત્રે ઐતિહાસિક કાર્ય કર્યું હતું। તેઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના ગુરુ તરીકે માનતા હતા, જે તેમના કાર્યોના મહત્વને દર્શાવે છે। માત્ર સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જાણીતા હતા, જેમણે મહિલાઓના શિક્ષણ માટે પ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી અને ત્યારબાદ અનેક શાળાઓ શરૂ કરી। મહિલાઓને શિક્ષણના પ્રવાહમાં જોડવાનું અવિસ્મરણીય યોગદાન આપ્યું। તેઓ પ્રતિભાશાળી કવયત્રી પણ હતા અને તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય ફૂલે પ્રકાશિત થયો હતો। ફૂલે દંપતીએ બાળ હત્યા પ્રતિબંધ ગૃહ, મહિલા અનાથાશ્રમ અને ખેતમજૂરો માટે રાત્રિ શાળાઓ જેવી અનેક સામાજિક સંસ્થાઓ સ્થાપી સમાજ સુધારણા માટે ક્રાંતિકારી કાર્ય કર્યું હતું। મહિલાઓને શિક્ષણ, માન સન્માન અને અધિકારો આપવા માટે તેઓએ અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો હતો। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ભાવિકભાઈ રામીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશભરમાં ઉઠતી માંગને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા ફૂલે દંપતીને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવામાં આવશે। તે દેશના પછાત અને શોષિત વર્ગોને સાચા અર્થમાં ન્યાય મળશે। માળી સમાજે આ માંગને લઈ રાજ્યના તમામ જિલ્લા મથકો પર આવેદનપત્ર આપવાની કામગીરી હાથ ધરી છે અને સરકાર પાસે વહેલી તકે સકારાત્મક નિર્ણય કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે।